2019માં પણ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાનીનો વારો વેઠવો પડ્યો હતો. ત્યારે સરકારે કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું હતું. ત્યારના ખેડૂતોને આ કૃષિ રાહત પેકેજની સાથે પાક વીમા સહાય યોજનાનો પણ લાભ મળ્યો હતો. આ પાક વીમા સહાય યોજનામાં જેટલું પણ ખેડૂતોને નુકસાન થયું છે તેની સામે તેમને વળતર પૂરેપૂરું આપવામાં આવે છે. વાવેતર સાથેનું વળતર ખેડૂતોને મળે છે, પરંતુ ત્યારબાદ રાજ્ય સરકારે આ યોજના બંધ કરી દીધી છે. 2019માં સરકારે જાહેરાત કરી હતી કે આ યોજના ફરી શરૂ કરવામાં આવશે, પરંતુ આજ દિન સુધી ગુજરાતમાં આ યોજના લાગુ નથી. અન્ય રાજ્યોની વાત કરીએ, મહારાષ્ટ્ર સહિતના રાજ્યમાં આ યોજના લાગુ છે, જેના કારણે ત્યાંના ખેડૂતોને આ યોજનાનો લાભ મળે છે અને વળતરમાં પણ સારો એવો ફાયદો થાય છે. ત્યારે સરકારે અત્યારે જાહેરાત તો કરી છે કે 125 મણ ખેડૂત દીઠ 125 મણ એ મગફળીના ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. જો કે આમાં જણસ જે ખેડૂતોની પલળી ગયો છે, પાક ખરાબ થઈ ગયો છે, તે લેવામાં આવશે કે નહીં તે સ્પષ્ટ કરવામાં આવ્યું નથી, જેને લઈને ખેડૂતો હજુ પણ અસમંજસની સ્થિતિમાં છે.